ઉનાળામાં જે રિપેર કુંડીઓ કર્યું હાવ ભ્રષ્ટાચાર કર્યો છે અને અમારા ખેતરમાં ગાંજો કે કાંઈ કોઈ જાતનું વાવેતર છે નહીં. અફીણ કે અમારા ઘઉંનું વાવેતર છે. અમારો ખેડૂત પાતો તો એની માથે દબાણ કર્યું કે આ પાણી બંધ કરી દીધું તો એની કેમ તારી માથે અમારે પોલીસ કેસ કરવો એનો ફોટા પાડ્યા. ભાઈ અમારા રસિકભાઈ અમારા આગેવાન આવી અને 260 માણા લઈને આવ્યા અને કીધું રામધૂન બોલાવી અને આ ભ્રષ્ટાચાર અમે એનો ખુલ્લો કર્યો. આ ખેડૂને પાણી અટાણે છે જ નહીં કેનાલમાં, તો ન આવે તો ખેડૂને એના દાર કૂવામાંથી પાવું પડે અને આવતું નથી તો અમને કેવડી નુકસાની. હાવ એમાં કાંઈ ધૂળ અને હોકરાની રેતી બીજું કાંઈ વાપર્યું નથી. એ લોકોએ ઉનાળામાં રિપેરિંગ નવી કુંડીઓ, સારી કુંડીઓ જૂની હતી એ તોડી અને નવી કુંડીઓ બનાવી છે. આ નવી કુંડીઓની સ્થિતિ છે, કેનાલ સાફ પણ નથી કરવામાં આવી, એટલે એકદમ આની અંદર ભ્રષ્ટાચાર થયેલ છે. તો અત્યારે પાણી આવતું નથી તો ખેડૂતો જે છે પોતાનો પાક ને પિયત કરવા માટે કુવા કે દારમાંથી પાણી અત્યારે પાતા હોય તો જ્યારે એને નવેમ્બરમાં રિપેરિંગ કરવાનું હોય, જો કે કુંડીઓ નવી બનેલ હતી એટલે રિપેરિંગ ત્યારે કરી શકે એમ નહોતા, એટલે અત્યારે રિપેરિંગ કરવા આવ્યા છે અને ખેડૂત પાણી પાય છે તો એને એવું કહે છે કે તારા કુવાનું કે દારનું પાણી બંધ કરી દે અને તારા કાઢિયાથી પાણી નીકળવું ના જોઈએ, નકર તમારી ઉપર અમે ફોજદારી ગુનો દાખલ કરાવશું. આવી રીતના ખેડૂતને ખોટી રીતના હેરાન ને પરેશાન કરી અને જે એમનો ભ્રષ્ટાચાર છે એ અત્યારે રિપેરિંગ કરીને છુપાવવા માંગે છે. એકદમ આની અંદર ભ્રષ્ટાચાર થયો છે અને બધાયને આ તકલીફ છે. અને કેટલા સમયથી અમારા ધારાસભ્યશ્રીએ રજૂઆત પણ કરી હતી કે ભાઈ આ કેનાલ રિપેર કરો, સાફ કરો, પણ હવે અત્યારે એ લોકો આવ્યા છે કે ભાઈ ત્યારે ધારાસભ્યશ્રીને એની એવું નથી કીધેલ કે એ બધી કુંડીઓ નવી બનેલી છે, કારણ કે નવી બનેલ છે એમ કહે તો રિપેરિંગ કરવાનું એને કહી ના શકે. એટલા માટે અત્યારે એ રિપેરિંગ કરવા આવી અને ખેડૂતોને ખોટી રીતના હેરાન કરે છે. ખેડૂત આથમણી દેશમાં મારું ખેતર આવેલું છે, ત્યાં સવારમાં હું પાણી વાળતો હતો, વધારાનું પાણી પાછળના ભાગમાં નીકળતું હતું. હું પાછળ ઊભો હતો ત્યારે કેનાલના અધિકારી આવી અને એને એમ કીધું કોન્ટ્રાક્ટરને કે આ પાણી કેનું નીકળે છે. મેં કીધું સાહેબ મારું નીકળે, વધારાનો નિકાસ છે ત્યાંથી નીકળે, રસ્તામાં જતું હતું. એને કીધું કે અમારે ભૂંગરા રિપેર કરો, કેનાલના ભૂંગરા રિપેર કરવા છે, પાણી બંધ કરી દેજે. મેં કીધું સાહેબ બંધ ના થાય, પાણી ઓટોમેટિક થઈ જાય એટલે બંધ થઈ જાય. તો નહીં બંધ કરી દે. એની મને એમ કીધું કે નકર તારી માથે ફોજદારીનો ગુનો બનશે. એના મારા ફોટા પાડ્યા એટલે હું ગભરાઈ ગયો. તેથી મેં રસિકભાઈ ચાવડા અમારા આહિર આગેવાન છે એને ફોન કર્યો. એની મેં કીધું ભાઈ મારી માથે આવું થયું છે અને મેં કાંઈ કીધું નથી. તો એની મને કીધું હું હમણાં આવું છું. પછી 40-50 ખેડૂત લઈ આવી અને જોયું તો કેનાલમાં ભ્રષ્ટાચાર છે અને અમે રામધૂન બોલાવી અને સરકારશ્રી કોન્ટ્રાક્ટરને પકડી અને અમારું જે કાંઈ છે ભ્રષ્ટાચાર છે એને રિપેરિંગ કરી અને અમને સારા માર્ગ બતાવે.